સરકારે શિક્ષણનો વ્યાપ વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્યની પસંદગી કરાયેલી પ્રાથમિક શાળાઓમાં હવે ધોરણ 9 અને 10 એટલે કે માધ્યમિક શિક્ષણ શરૂ કરવામાં આવશે। નિર્ણયના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની 11 પ્રાથમિક શાળાઓમાં પણ માધ્યમિક શિક્ષણની શરૂઆત થશે। નવા શૈક્ષણિક ક્ષેત્ર પહેલા લેવાયેલા આ નિર્ણયને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। બીજી બાજુ અનેક શાળાઓમાં ઓરડાઓની અછત, શિક્ષકોની ઘટ અને જર્જરિત ઇમારતો જેવા પ્રશ્નો વચ્ચે આ નિર્ણય સામે સવાલ પણ ઉભા થયા છે। આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ વિસ્તૃત સર્વે હાથ ધરાયો હતો। સર્વેમાં વિદ્યાર્થીઓની સંખ્યા, વિસ્તારની જરૂરિયાત અને શિક્ષણની ઉપલબ્ધતાને આધારે શાળાઓની પસંદગી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે। સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને પોતાના ગામ કે નજીકના વિસ્તારમાં જ માધ્યમિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનશે અને શિક્ષણનો વ્યાપ વધશે। બનાસકાંઠા અને વાવથરા જિલ્લાની અંદર કુલ 20 નવી સરકારી માધ્યમિક શાળાઓ મંજૂર થયેલી છે, જેમાં બનાસકાંઠાની અંદર કુલ 11 અને વાવથરા જિલ્લાની અંદર કુલ 9 એમ કુલ 20 શાળાઓ મંજૂર થયેલી છે। આગામી વર્ષથી આ તમામ શાળાઓ જે છે એ કાર્યરત કરવામાં આવશે। જે શાળાઓ મંજૂર થાય છે એની પ્રોસિજર એ રીતે હોય છે કે અમે ક્લસ્ટર વાઇઝ ડ્રોપ આઉટ જે રેશિયો છે એ કન્સિડર કરીએ છીએ। જે બાળકીઓ છે એ કયા પોઈન્ટ્સ છે કે ક્લસ્ટર છે કે જેમાં બાળકીઓ ડ્રોપ આઉટ રહે છે, બાળકો ડ્રોપ આઉટ રહે છે, આ તમામનો સર્વે કર્યા બાદ, એના ડેટા એનાલિસિસ કર્યા બાદ અમને ખ્યાલ આવે છે કે કઈ જગ્યાએ, કયા ક્લસ્ટરની અંદર, કયા ગામની અંદર શાળાની જરૂરિયાત છે। આ પણ સરકારને વિનંતી છે ને હું પણ મારા ગામમાં એક હાઈસ્કૂલ ચલાવું છું। કોંગ્રેસમાં હતા પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને આજે આભાર માનું છું। મેં કોંગ્રેસ ભાજપ કર્યા વગર હાઈસ્કૂલ આપી હતી, સેવાના ભાવે હું ચલાવું છું। બાળકોની ફી પણ નથી લેતા, 10% બાળકોની 2000 ફી લઈએ છીએ, હજારો બાળકો ભણ્યા છે। તો આ રીતે સારા મજબૂત લોકો પોતાનું ડોનેટ કરીને ગામડામાં શાળાઓ ખોલે, સરકારે એને અપડેટ કરીને ભણાવવા જોઈએ, તો જ શાળાઓ અપડેટ થશે અને રિનોવેશન પણ તાત્કાલિક પ્રાથમિક શાળાઓના ઓરડા ઘટશે, પૂરી કરે સ્ટેટ। અને આમાં પણ હાઈસ્કૂલ આપી દીધી પણ કન્સ્ટ્રક્શન સ્ટાફ જલ્દી સારી રીતે થાય તો એનું અનુકૂળ રહેશે। જે ગામડામાં રસાણા જેવા ગામડાઓ પણ હાઈસ્કૂલ નથી ત્યાં પણ આપી જોઈએ એવી વિનંતી પણ કરું છું।